રાજકોટવાસીઓ 2 દિવસ રહેજો સાવધાન। 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર। કોલ્ડ વેવની અસરના કારણે આગામી 2 દિવસ પારો 9 ડિગ્રીએ પહોંચે તેવી આગાહી। કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી। 17 ડિસેમ્બરથી ગુજરાતમાં વધશે ઠંડીનું જોર। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે। ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી। 16 થી 22 ડિસેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં થઈ શકે છે કમોસમી વરસાદ। 13 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ સર્જાશે। જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં હિમવર્ષાના સુંદર દ્રશ્યો। ઠેર ઠેર બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રહેણાંક મકાનો, જાહેર માર્ગો, વૃક્ષો પણ બરફમાં ઢંકાતા સુંદર દ્રશ્યો જોવા મળ્યા તો બાળકોએ બરફમાં રમવાની મજા માણી। ઉત્તરકાશીમાં ઠંડીનો કહેર। તાપમાન -2 થી 7 ડિગ્રી સુધી નોંધાતા જનજીવન પ્રભાવિત થયું। હાડ થીજવતી ઠંડીમાં ઢોરને પણ તાપણાનો સહારો લેવાનો વારો આવ્યો। જોરદાર ઠંડી પડતા લોકો ઠૂઠવાયા। હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા। શ્વેત ચાદરમાં લપેટાયા પર્વતો। જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અનેક વિસ્તારોમાં ખડખડ વહેતા ઝરણા પણ થીજી ગયા। હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં નદી નાળા થીજી ગયા। ચંદ્રભાગા નદીનું પાણી બરફ થઈ ગયું। તાપમાન -10 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષાની આગાહી। ભારે હિમવર્ષા વચ્ચે બરફની ચાદરમાં લપેટાયું કાશ્મીર। ગાંદરબલના સોનબર્ગમાં હિમવર્ષા થતા બરફના થર જામ્યા। કુદરતે વહાલ વરસાવતા કાશ્મીરમાં જન્નત જેવો નજારો જોવા મળ્યો। હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીર ઠૂંઠવાયું। ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં કુદરતે કરી બરફ વર્ષા। રસ્તા, ઘર, વાહનો બધે જ બરફની ચાદર છવાઈ। હિમાચલ પ્રદેશના મનાલીમાં રસ્તાઓ પર બરફની ચાદર પથરાઈ। રાત દરમિયાન અનેક વાહનો રસ્તા પર સરકતા દેખાયા। રસ્તા વચ્ચે વાહનો લપસતા અનેક અકસ્માતો પણ સર્જાયા। બરફવાળા વિસ્તારોમાં મુસાફરી કરતા સમયે ટાયર પર ચેન લગાવવા અપીલ કરાઈ। રાજસ્થાનના માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી। -2 ડિગ્રીએ પારો પહોંચતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। વાહનો પર બરફ જામી ગયો। આબુમાં સતત ગગડી રહેલા તાપમાન વચ્ચે લોકો તાપણું કરી ઠંડી સામે રક્ષણ મેળવતા દેખાયા। તમિલનાડુના તિરુવન્નામલાઈમાં વરસાદનું આગમન। શિયાળામાં મેઘરાજાએ પધરામણી કરતા રસ્તાઓ ભીના થયા। લોકો સ્વેટરની બદલે રેનકોટ પહેરી બહાર જવા મજબૂર થયા। કમોસમી વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયું। સુરતમાં ભર શિયાળે પાલ વોકવે ખાતે પડ્યો ભૂવો। ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા। એક જ જગ્યાએ 7મી વાર ભૂવો પડતા ખળભળાટ। મનપાના રિપેરિંગ કામની પોલ ખુલી। સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ। પાઇપલાઇનમાં ભંગાણ હોવાથી રસ્તા પર પાણી વહેતા થયા। 2 દિવસથી આ જ સ્થિતિ હોવા છતાં કામગીરી ન કરાયાનો આક્ષેપ। અમરેલીમાં કાતિલ ઠંડી વચ્ચે સિંહની લટાર। લાઠીના ઇંગરોડા અને લીલિયાના ટીમ્બા ગામના રહેણાંક વિસ્તારમાં ડાલા મથાએ લટાર મારી। સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ। સિંહની લટાર સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વાઘના આટાફેરા। નહેરમાં નહાતા વાઘનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। જંગલ સફારીમાં આવેલા પ્રવાસીઓ વાઘનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો। આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા બીમારીઓનું પ્રમાણ વધ્યું। શરદી, ઉધરસ, તાવના કેસ વધતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ। ઠંડીમાં અસ્થમાના કેસ પણ વધ્યા હોવાનું સામે આવ્યું। બનાસકાંઠાના થરામાં સીપુ પાઇપલાઇનથી તળાવ ભરવાની યોજનાથી ખેડૂતોમાં ખુશી। ગત વર્ષે શરૂ કરેલી યોજનાથી થરાદમાં હરિયાળી છવાઈ તો ભૂગર્ભ જળ ઊંચા આવતા અને તળાવો છલકાતા ખેડૂતોએ શંકર ચૌધરીનો આભાર માન્યો। મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ। માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મબલક જથ્થો જોવા મળ્યો। છેલ્લા 8 દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 95,000 મણ કપાસની આવક નોંધાઈ। મણ દીઠ 1300 થી 1530 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર। છોટાઉદેપુરના પાવીજેતપુરમાં અધિકારીઓને લીધે પરેશાન થયા ખેડૂતો। કેનાલો જર્જરિત થતા હજારો વીઘા જમીનમાં પાણી ફર્યા। ખેતરો પાણી થતા શિયાળુ પાક ન લઈ શકાય તેવી નોબત આવી। છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ખેડૂતોની વ્યથા અંગે બોલ્યા અધિકારી। 225 કરોડના ખર્ચે નવી કેનાલો બનાવવા અંગે અધિકારીએ આપ્યું નિવેદન। ટૂંક સમયમાં કેનાલોના સમારકામની કામગીરી શરૂ કરવા અધિકારીએ આપ્યું નિવેદન। અરવલ્લીના ખેડૂત માટે ખુશીના સમાચાર। શામળાજીમાં મેશ્વો ડેમમાંથી 60 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું। 3 તાલુકાના 70 ગામોના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ। મહીસાગર બામરોડામાં સુજલામ સુફલામ મુખ્ય કેનાલમાં લીકેજ। કેનાલમાં 3 થી 4 જગ્યાએ લીકેજ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। 10 થી 15 ખેતરમાં ચણા અને મકાઈનો પાક ધોવાયો। કેનાલના સમારકામની કામગીરી હાથ ધરાઈ।
મહીસાગરના ખાનપુરમાં જાતિના દાખલાને લઈને આદિવાસી સમાજનો રોષ યથાવત 24 દિવસથી શાળામાં બાળકોની ગેરહાજરી 128 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 12,000 બાળકો પૈકી 10,000થી વધુ બાળકો ગેરહાજર 10થી વધુ શાળામાં એસએમસીના અધ્યક્ષ અને સભ્યોએ આપ્યું રાજીનામું. મહેસાણા નસબંધી કાંડમાં નવો ખુલાસો. ફક્ત કાગળ પર થઈ ગયું નસબંધીનું ઓપરેશન. કડીના કલ્યાણપુરાના શ્રમિકનું ઓપરેશન માટે ફોર્મ ભરાયું હતું. સહી સિક્કા સાથે ફોર્મ ભરાઈ ગયું અને શ્રમિક ઓપરેશન માટે ગયો જ ન હોવાનો ખુલાસો. મહેસાણામાં કાગળ પર નસબંધી ઓપરેશન કાંડમાં કાર્યવાહી. હેલ્થ વર્કરની ફરજ મોકૂફ કરાયા. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તાત્કાલિક પગલાં લેવાયા. સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો ઢોરમાર. કૃષ્ણા વિદ્યાલયના શિક્ષકે 5 વર્ષની બાળકીને ઢોરમાર મારતા બાળકીની તબિયત લથડી. ક્લાસરૂમના સીસીટીવી આપવાનો શાળાએ ઇનકાર કર્યો. શાળા સંચાલકો ફરિયાદ ન કરવા ધમકાવી રહ્યા હોવાનો પરિવારનો આક્ષેપ. નર્મદાના ચાપડ ગામમાં રસ્તાના અભાવે જંગલમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ. પ્રસવની પીડા થતા જોડીમાં મહિલાને ખસેડાઈ હતી હોસ્પિટલ. પીડાના કારણે રસ્તા વચ્ચે જ કરાવવી પડી પ્રસૂતિ. ગામના 10 કિલોમીટરના વિસ્તારમાં રસ્તો ન હોવાથી થઈ રહી છે હાલાકી. ભાવનગરમાં કંસારાની સમસ્યા યથાવત. શહેરીજનો પરેશાન. કંસારામાં ભરાઈ રહેતા ગંદા પાણીથી મચ્છરોનો ત્રાસ વધ્યો. શુદ્ધિકરણના નામે 52 કરોડ ખર્ચ કરવા છતાં નથી થયું સમસ્યાનું સમાધાન. બનાસકાંઠાના એરોમા સર્કલ નજીક રસ્તા પહોળા કરવાની કામગીરીમાં બેરિકેડિંગ કરાતા અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિક કક્ષાએ રજૂઆત કર્યા છતાં ઉકેલ ના આવતા રોષ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. છોટાઉદેપુરના નસવાડીમાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશનમાં વિવાદ. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધાના પગલે 90 મહિલાઓને ઓપરેશન માટે બોલાવાતા આરોગ્ય સુવિધા કથળી રહી હોવાની સ્થાનિકોએ કરી રજૂઆત. નસવાડીમાં મોટી હોસ્પિટલ બનાવવા લોકોની માંગ. સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલના કર્મચારીઓ ઉચ્ચારે ચીમકી. કાયમી કર્મચારીઓને પગાર વધારો, સ્ટાફને નિઃશુલ્ક સારવાર આપવા સહિતની માંગ પૂરી ન કરાતા કર્મચારીઓ રોષે ભરાયા. 10 દિવસમાં પગાર વધારો નહીં થાય તો હડતાલ પર ઉતરવાની ચીમકી આપી. વડોદરા મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધી. રૂપારેલ કાંસમાં સુએઝનું પાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાયું. વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં પાલિકાની કરતૂતના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. વડોદરામાં 3 પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનો બની રહ્યા છે અડચણરૂપ. સયાજીગંજ, ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનોનો નિકાલ કરવા ગૃહ વિભાગનો આદેશ. સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી. આડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસે કમર કસી. અમદાવાદના સીટીએમ પાસે દબાણો દૂર કરાયા. એક દુકાનદારની હાઈકોર્ટ પિટિશન ચાલુ હોવા છતાં બુલડોઝર ફરી વળ્યું. ચુકાદો આવ્યા પહેલા દુકાન પર બુલડોઝર ફરતા દુકાનદારમાં રોષ. જૂનાગઢના સત્તાધારના મહંતે તેમના પર લાગેલા આરોપ ફગાવ્યા. કહ્યું, અમારી સંસ્થા ઘણી જૂની છે, આવી અરજીઓ કરી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો કર્યો દાવો. મહેસાણાના ખેડૂતોએ નવી જંત્રીના દરનું સમર્થન કર્યું. નવા જંત્રી દરના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપી જમીનોનું પૂરતું વળતર મેળવવાની આશા સેવી. ખેડૂતોએ કહ્યું, મકાન મોંઘા થવાનું કારણ જંત્રી દર નહીં પરંતુ ટેક્સ છે. બનાસકાંઠાના વાવમાં ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરી. છેવાડાના ગામોમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોએ મામલતદાર કચેરી જઈને આવેદન આપ્યું. રાધા નેસડા સહિતના ખેડૂતોએ રોષે ભરાઈ પાણીની માંગ કરી. ભારતમાલા પ્રોજેક્ટને લઈ દિયોદર અને લાખણીના ખેડૂતોનો વિરોધ. ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. 14 ગામના ખેડૂતોએ નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા કરી માંગ. બનાસકાંઠાના કાંકરેજમાં કરોડોનું વીજ બિલ ન ચૂકવાયું હોવાની મામલતદારને રજૂઆત કરાઈ. સંકલનની બેઠકમાં વિદ્યુત બોર્ડના ઇજનેરે 4 કરોડનું બિલ ન ચૂકવાયું હોવાની રજૂઆત કરી. 72 કલાકમાં વીજ બિલ નહીં ભરે તો વીજ કનેક્શન કાપવાની નોટિસ આપી. દાહોદના લીમખેડના ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ કેટલાક ખુલાસા. ભૂપેન્દ્રસિંહ ઝાલા બ્લેકના નાણાં વ્હાઇટ કરવા કરતો હતો કિમિયા. તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ કરેલ એફિડેવિટમાં થયો ખુલાસો. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો ખુલાસો. બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝટકો. ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી. પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા. ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડના આરોપી સંજય પટોલિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં કરાયો હતો રજૂ. પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડમાં ઈડીની એન્ટ્રી. ઈડીએ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી વિગતો માંગી. ઈડી હોસ્પિટલના ડિરેક્ટર્સ અને તબીબોની તપાસ કરશે. અમદાવાદના સાણંદના ચેખલા ગામે એનઆઈએના દરોડા. વેપારી આદિલને ત્યાં એનઆઈએએ કર્યું સર્ચ. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં હોવાની શંકાએ તપાસ.
આદિલ પાસેથી દેશ વિરોધી અનેક ડિજિટલ પુરાવા મળ્યા. છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે હતો સંકળાયેલો. એનઆઈએના જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં 19 સ્થળોએ દરોડા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્શનમાં જમ્મુ કાશ્મીર સહિત 19 સ્થળો પર એનઆઈએના દરોડા. આતંકવાદી ઇકોસિસ્ટમ કેસ મામલે રિયાસી, બડગામ, અનંતનાગ સહિત અનેક જગ્યાએ દરોડા પાડી એનઆઈએ કરી રહી છે તપાસ. અમદાવાદના જુહાપુરામાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. સેક્ટર 1 એડિશનલ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બનાવાઈ અલગ અલગ ટીમો. અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીના આપઘાતની ઘટનામાં મૃતકના પિતાએ માનવ અધિકારના દ્વાર ખખડાવ્યા. ગાંધીનગરમાં વિદ્યાર્થીના પિતાએ માનવ અધિકાર આયોગમાં કરી રજૂઆત. મોતની તપાસમાં આઈઆઈએમ મેનેજમેન્ટ ફેલ ગયું હોવાનો વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો. બનાસકાંઠામાં વધુ એક રૂપિયા પડાવતા ભૂવાનો પર્દાફાશ. કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાયો. અંધશ્રદ્ધામાં ગુમરાહ કરીને લોકો પાસેથી પડાવતો હતો રૂપિયા. વિજ્ઞાન જાથાએ વાઘા સુથાર નામના દિવ્યાંગ ભૂવાને ઝડપી પાડ્યો. સુરતથી ભેસ્તાન પોલીસે રીઢા આરોપીઓનું સરઘસ કાઢ્યું. 4 આરોપીઓ રોફ જમાવતા લોકો પર કરતા હતા હુમલા. પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની સરભરા કરી સરઘસ કાઢ્યો. સુરતમાં કાપડના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરનારો ઝડપાયો. આરોપીએ 1,73,90,000ની કરી હતી ઠગાઈ. પંજાબના અમૃતસરથી ઠગબાજ સુમન મહેરાની ધરપકડ કરાઈ. વર્ષ 2022માં આરોપીએ કાપડનો જથ્થો ખરીદી નહોતું કર્યું પેમેન્ટ. સુરેન્દ્રનગરમાં એલસીબી પોલીસે દારૂ ઝડપવામાં મળી મોટી સફળતા. પોલીસે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર વિદેશી દારૂ લઈ જતી ટ્રકને ઝડપી પાડી. દારૂ અને બિયરની 24,024 બોટલો, મોબાઈલ, ટ્રક સહિત 41.42 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. અમદાવાદના વેપારી સાથે 18 લાખની છેતરપિંડી. સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ગીતા મંદિર લાઠી બજારમાં પ્લાયવુડના વેપારી સાથે હર્ષ ઠક્કર નામના શખ્સે ધમકી આપી ઠગાઈ આચરી. અમદાવાદમાં નકલી રેલવે એજન્ટ ઝડપાયો. પીડીએફ એપ્લિકેશનની મદદથી બનાવતો હતો ટિકિટ. ખાસ ક્વોટામાં ટિકિટ કન્ફર્મ કરી આપવાનું કહીને છેતરપિંડી આચરતો હતો શખ્સ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની કરી છે ધરપકડ. વડોદરામાં પુષ્પા સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી. એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કરો ફરાર. કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો. દ્વારકામાં કરોડોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. કરોડોની લાલચ આપી આચરવામાં આવી છેતરપિંડી. 48,000 કરોડ ખાતામાં જમા થતા આરબીઆઈએ ખાતું સીઝ કર્યું હોવાની કરતા જાહેરાત. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. દ્વારકા જિલ્લામાંથી મસમોટું જમીન કૌભાંડ ઝડપાયું. ખંભાળિયા શહેરમાં ધાર્મિક જગ્યાઓ પર વિધર્મીઓએ આચર્યું હતું જમીન કૌભાંડ. મંદિરના મહંતે વિડીયો વાયરલ કરતા હિન્દુ સંગઠનો મેદાને આવ્યા. પોલીસે 3 વિધર્મીઓની કરી અટકાયત. અંકલેશ્વરના મીરાનગરમાં ચોરોનો તરખાટ. અમરદીપ કોમ્પ્લેક્સના માનસી જનરલ સ્ટોરમાં ત્રાટક્યા ચોર. દુકાનનો દરવાજો તોડી ચોર શખ્સે 2 લાખની રોકડની ઉચાપત કરી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી. અરવલ્લીના મોડાસામાં ગૌમાંસનો જથ્થો લઈ જતી કાર ઝડપાઈ. ગૌરક્ષકોએ કોરલ સિટી કેનાલ અને ભેરુડા રોડ પરથી ગૌમાંસ લઈ જતી 2 ગાડીઓ ઝડપી. જથ્થાને ગોધરા લઈ જવાતો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. સામાન ભરેલા ટ્રકે પલટી મારતા 5 કિલોમીટર લાંબો જામ સર્જાયો. કલાકો બાદ પણ હાઈવે ઓથોરિટીએ ટ્રક ન હટાવતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં ઉર્વશી ટાવરની બાલ્કની ધરાશાયી થઈ. બાલ્કની ધરાશાયી થતા ટાવર નીચે આવેલી 5 દુકાનોને નુકસાન પહોંચ્યું. ઘટનાના પગલે લોકોમાં નાસભાગ મચી. સદનસીબે જાનહાનિ ટળી. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કરતા વિવાદ. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા થયા નિરાશ. કહ્યું પાર્ટીના નિર્ણયથી આઘાત લાગ્યો. વિશ્વાસમાં લીધા વગર જ નામ કપાયું હોવાનો આક્ષેપ. મેન્ડેટ ન મળતા અરવિંદ પટેલે પાર્ટી પર લગાવ્યો આરોપ. પાર્ટીના નેતાઓ પોતાના જ માણસોને સાચવે છે. પાર્ટીના ધારાસભ્યના બદલે ગેરવહીવટ કરનારને સપોર્ટ કરાયો. કાર્યકર્તાઓને અન્યાય થઈ રહ્યા હોવાના લગાવ્યા આરોપ. મેન્ડેટ ન મળવાના વિવાદ સામે ઊંઝાના એમએલએ કિરીટ પટેલનું નિવેદન. કહ્યું મેન્ડેટ ન મળ્યું એટલે નામ કપાયું ન કહેવાય. અરવિંદ પટેલનું નામ કપાયું તે પક્ષનો નિર્ણય છે. ભાવનગર મનપા દ્વારા યોજાઈ પ્લાસ્ટિક ડ્રાઈવ. મનપાની ટીમે શહેરના બોરા બજાર, મેઇન બજાર, ગોળ બજાર સહિતના વિસ્તારોમાં હાથ ધર્યું ચેકિંગ. 8 થી 10 દુકાનધારકોને મનપાએ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો. જામનગર મનપાની સામાન્ય સભા મળી. મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં મનપાની ઓડિટ સહિતની શાખાઓ માટે રિક્રુટમેન્ટ નિયમો મંજૂર કરાયા. સામાન્ય સભામાં વિપક્ષે પક્ષપાતના કર્યા આક્ષેપ.
ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક PMJAY મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ. જિલ્લા અને રાજ્ય સ્તરે અલાયદી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની ટીમો તૈયાર કરાશે. શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત કરી કાર્યવાહી કરાશે. અકસ્માતમાં વધતા મોતના આંકડાને રોકવા કેશલેસ યોજના થશે લાગુ. લોકસભામાં કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યું નિવેદન. આગામી 3 મહિનામાં રોડ અકસ્માત માટે 1.5 લાખ સુધીની કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજનાનો કરાશે અમલ. એએમસી દ્વારા નિર્મિત શ્રમિક સુવિધા કેન્દ્રનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. 11 કરોડના ખર્ચે 11 સ્થળો પર બનાવાયા છે કેન્દ્ર પર શૌચાલય, વોટર કુલર, ચાની દુકાન, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળના ભોજન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ. અમદાવાદના નરોડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને પીરસ્યું ભોજન. શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમમાં શ્રમિકોને ભોજન પીરસાયું. શ્રમિકો માટે કેન્દ્ર પર ઉપલબ્ધ કરાઈ છે કેન્ટીનની સુવિધા. અમદાવાદમાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યએ આપી હાજરી. શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા કાંકરેજના કોંગી ધારાસભ્ય અમૃતજી ઠાકોર. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય આવતા અનેક તર્ક વિતર્ક. સીએમ ભૂપેન્દ્ર પટેલના શાસનને 2 વર્ષ પૂર્ણ થયા. સીએમએ ટ્વીટ કરી લોકોનો આભાર માન્યો. કહ્યું 2 વર્ષમાં છેવાડાના માનવીનું જીવન સુખમય બને તેવા પ્રયાસો હાથ ધર્યા છે. વિકાસની યાત્રામાં આપ સૌના સ્નેહ અને સાથ બદલ આભાર. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના પ્રભારીઓની નિમણૂક કરાઈ. એમએલએ તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને રઘુભાઈ દેસાઈની કરાઈ નિયુક્તિ. વલસાડના ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાને લઈને કોંગ્રેસ એક્શનમાં. ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકરોની યાદી બનાવવાની શરૂઆત. કોંગ્રેસ તરફી માહોલ ઉભો કરવાનો પ્રયાસ. ભારે બહુમત સાથે ચૂંટણી જીતવાનો કોંગ્રેસ કાર્યકરોએ વ્યક્ત કર્યો વિશ્વાસ. અમદાવાદમાં આઈ હબમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટર્સ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહિલા ઇનોવેટર્સના યોગદાનની ઉજવણી. અત્યાર સુધીમાં આઈ હબ દ્વારા સ્ટાર્ટઅપ પૈકી 325 મહિલા ફાઉન્ડર ઇનોવેશનની સહાય મળી. અમદાવાદમાં હવે ફ્લાવર શોની મજા માણવી મોંઘી પડશે. ફ્લાવર શોની ટિકિટનો દર કરાયો નક્કી. શનિવાર અને રવિવારે 100 રૂપિયાનો દર ચૂકવવો પડશે. આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ 15 કરોડના ખર્ચે શરૂ કરાશે ફ્લાવર શો. કાંકરિયા કાર્નિવલ પહેલા કાંકરિયાની અટલ અને સ્વર્ણિમ ટ્રેન ફરીથી થશે શરૂ. થોડા દિવસમાં શરૂ થશે અટલ ટ્રેન. કાર્નિવલના મુલાકાતીઓ ટ્રેનની મજા લઈ શકશે. હરની દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવાનો થયો હતો નિર્ણય. દાહોદની સનરાઈઝ પબ્લિક સ્કૂલમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને કરાયું હતું આયોજન. મંત્રી કુબેર ડિંડોરે બાળકો અને શિક્ષકોની કામગીરી બિરદાવી. પ્રદર્શનમાં ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત.